टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। અત્યાર સુધીમાં 42 મૃતદેહોના ડીએનએ મેચ થયા। ડીએનએ કરાયેલ 14 મૃતદેહોને પરિવારજનોને સોંપવામાં આવ્યા। એમ્બ્યુલન્સ સાથે પોલીસ એસ્કોર્ટ વાહન પણ મોકલાયા। મૃતકોના ઘર સુધી ડોક્ટરની એક ટીમ પણ રવાના છે। ઉદયપુર, વડોદરા, અમદાવાદના મૃતદેહો છે એ પરિવારજનોને સોંપવામાં આવ્યા। ખેડા, વિસનગર, બોટાદના પણ મૃતદેહો છે તેની સાથે એમ્બ્યુલન્સ રવાના થઈ છે। ડીએનએ કરાયેલ 14 સહિત કુલ 22 મૃતદેહો અત્યાર સુધીમાં સોંપવામાં આવ્યા છે। હોસ્પિટલ દ્વારા મૃતકોના પરિવારજનોને અપીલ કરાઈ છે કે સિવિલમાંથી કોલ આવે પછી જ હોસ્પિટલ આવવું। તે સિવાય સ્પષ્ટતા પણ કરવામાં આવી છે કે હોસ્પિટલમાંથી કોઈ પણ પ્રકારની નાણાકીય લેવડ દેવડ કરવામાં નથી આવતી। ફી પેટે કોઈ પણ પ્રકારના નાણાં વસૂલવામાં નથી આવતા। એટલે જો આવા કોઈ કોલ આવે તો સતર્ક રહેવા પણ જણાવવામાં આવ્યું છે। તો જે ડીએનએ મેચ થયા છે ને ત્યારબાદ જે મૃતદેહો સોંપવામાં આવ્યા છે તેમના નામ પણ સ્ક્રીન પર આપ જોઈ શકો છો। વર્દીચંદ બેનરિયા કે જેઓ રાજસ્થાનના હતા, આ સાથે સુભાષ ચંદ્ર અમીન કે જેઓ અમદાવાદના છે, તેમના ડીએનએ મેચ થઈ ગયા છે। તેમનો મૃતદેહ પણ સોંપી દેવામાં આવ્યો છે। તો આ તરફ બોટાદના હાર્દિક અવૈયા કે જેઓ પણ આ દુર્ઘટનાનો શિકાર બન્યા, તેમનો મૃતદેહ પણ સોંપવામાં આવ્યો। કૃષ્ણા પટેલ કે જેઓ વિસનગરના છે, તેમનો પણ પાર્થિવ દેહ છે એ સોંપવામાં આવ્યો છે।